તો મોરબીના વઘાસિયા ટોલનાકા પાસે ગેરકાયદે ઉઘરાણી કરવામાં આવી રહી છે। ખાલી ટ્રકના ચાલક પાસેથી ઓવરલોડનો ચાર્જની વસૂલાત કરવામાં આવી। વાહન ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણી કરતા હોબાળો પણ થયો હતો। ટ્રક ચાલક પાસેથી ગેરકાયદે ઉઘરાણીનો વિડીયો પણ બનાવ્યો હતો। પૈસાની ઉઘરાણીનો વિડીયો બનાવી ટ્રક ચાલકો આ વિડીયો વાયરલ કર્યો છે। તો મોરબીના વઘાસિયા ટોલનાકા પાસે ગેરકાયદે ઉઘરાણી કરવામાં આવી રહી છે। ખાલી ટ્રકના ચાલક પાસેથી ઓવરલોડનો ચાર્જની વસૂલાત કરવામાં આવી। વાહન ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણી કરતા હોબાળો પણ થયો હતો। ટ્રક ચાલક પાસેથી ગેરકાયદે ઉઘરાણીનો વિડીયો પણ બનાવ્યો હતો। પૈસાની ઉઘરાણીનો વિડીયો બનાવી ટ્રક ચાલકે આ વિડીયો વાયરલ કર્યો છે, જેમાં હાલ ગેરકાયદેસર ઉઘરાણી કરતા હોય તેવી આ ઘટના સામે આવી। મોરબીના વઘાસિયાની આ ઘટના છે। ટોલનાકા પાસે ગેરકાયદે ઉઘરાણી થતી હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે અને આ વિડીયો પણ હાલ વાયરલ થયો છે, જેમાં ખાલી ટ્રકના ચાલક પાસેથી ઓવરલોડનો ચાર્જની વસૂલાત કરતો હોવાનું પણ સામે આવ્યું છે। વાહન ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણી કરતા હોબાળો પણ થયો હતો। સંવાદદાતા હરનીશ અમારી સાથે જોડાઈ ગયા છે। મોરબીના વઘાસિયા ટોલનાકા પાસે ગેરકાયદે ઉઘરાણી થતી હોય તેવો વિડીયો સામે આવ્યો છે, શું વધુ અપડેટ? વાત કરીએ તો મોરબી જિલ્લાના વઘાસિયા ટોલનાકા પાસે જે ટોલનાકા ઉપરથી પસાર થતી ખાલી ટ્રકમાં ચાલક પાસેથી ઓવરલોડ ટ્રકનો ચાર્જ વસૂલતા સમગ્ર હોબાળો થયો હતો અને વાહન ચાલકે ટ્રકનો ટોલનાકા ઉપરથી વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ત્યારે ટોલનાકામાં વાહન ચાલકો પાસેથી પૈસા વસૂલવામાં લોલમલોલ થતી હોય તેવાનો બોલતો પુરાવો સામે આવ્યો છે। જી આભાર હરનીશ, માહિતી આપવા બદલ।